સેન કુમારનો ઉત્કર્ષ વિષેણ સહી શકતો નથી. આ મનુષ્ય સહજ નબળાઈ છે. જીવનમાં ઉત્તમતા, ઉદારતા, સજ્જનતા કે પાત્રતા સ્થિર ન થઈ હોય તો માણસ આવા સંતાપ વેઠે છે. પોતાનું જ છે, પોતાનો જ ભાઈ છે, પણ એના ઉત્કર્ષને સહન કરવાની ક્ષમતા વિષેણ પાસે. આ કોમન ચીજ છે. સંસારમાં પણ આ જ જોવા મળશે. બીજો કોઈ હશે ને જેની સાથે આપણે કાંઈ લેવા દેવા નથી, એ ગમે તેટલો આગળ નીકળશે તો આપણને કોઈ ફરક નથી પડતો. આપણા મનમાં વિકલ્પ સુદ્ધા નથી આવતો કે આગળ કેમ નીકળી ગયો. પણ મારો મિત્ર હશે, મારો ભાઈ હશે, મારો પિતરાઈ હશે, કોઈ પણ હશે, એ જરાક આગળ જશે કે એનો ઉત્કર્ષ થશે ને એટલે આપણા મનમાં ઈર્ષ્યાનો ભાવ જાગશે. આ મારાથી આગળ કેમ. જ્યાં સુધી મોહની દ્રષ્ટિ છે ત્યાં સુધી સંતાપ છે. જ્યાં આત્મીયતા આવી જાય, જ્યાં પ્રેમ આવી જાય, જ્યાં મૈત્રી આવી જાય ત્યાં સંતાપ શમી જાય, ત્યાં સંતોષ આવે, આનંદ આવે, પ્રમોદ આવે, પ્રસન્નતા આવે. આપણે મોહમાં જીવનારા છીએ માટે પીડાઈએ છીએ, માટે દુઃખી છીએ. જે પ્રમોદ ભાવમાં જીવે છે, મૈત્રી ભાવમાં જીવે છે, પ્રેમ જેનો સ્વભાવ બની ગયો છે, એને આવા સંતાપ ન હોય. એ કોઈના પણ ઉત્કર્ષનો આનંદ બનાવી શકે. કોઈ પણ આગળ વધે તો એને પ્રસન્નતા થાય, પણ એના માટે સ્વભાવ બદલવો પડે, વિચાર બદલવા પડે, મોહને ઘસારો પહોંચાડવો પડે, મૈત્રીને સ્થિર કરવી પડે. વિષેણથી સહન નથી થતું. એક જ વિચાર છે કે આ છે ત્યાં સુધી મારે આ જ જોયા કરવું પડશે, એનો ઉત્કર્ષ જોયા કરો. એની સમગ્ર શક્તિ, એની વિચાર શક્તિ કહો, એની આયોજન શક્તિ કહો, બધું જ આને કેમ રસ્તામાંથી દૂર કરી દેવો એની પાછળ લગાડી દે. મારે મારી જાત કેમ બદલવી એના ઉપર એનું ફોકસ જ નથી. ઈર્ષ્યાળુ માણસ પોતાનો વિકાસ ભૂલી જાય છે. ઈર્ષ્યાળુ માણસ પોતાની ઉન્નતિ ચૂકી જાય છે. એ બીજાની ઉન્નતિને બાધા ગણે પોતાના જીવન. એનામાં પુરુષાર્થ ન જાગે, એને પ્રેરણા ન મળે, એને સંતાપ મળે. મારવાનો પ્રયત્ન કરે છે. અને તોય સેનને એમ નથી થતું કે આમાં ખરેખર આનો જ હાથ છે. આ હોય જ નહીં. એનો ઘા રૂઝાયો, ઘા ઊંડો હતો. ઘણા દિવસે ઘા રૂઝાયો ને પછી સ્નાન કરીને બહાર આવ્યો છે. રાજા રાજી થયા. એક નાનકડા ઉત્સવ જેવું બધા ભેગા થયા છે. ખબર કાઢવા માટે બધા આવ્યા છે, આનંદ કરવા બધા આવ્યા છે. વિષેણ નથી. એ જે દિવસે ઘટના બની ત્યારથી એને બધા જ વ્યવહાર છોડી દીધા. નથી માતા પિતાને મળતો, નથી કોઈ સ્વજનો પરિજનો સાથે વાત કરતો, નથી બહાર નીકળતો, નથી કોઈની સાથે બોલતો, કશું જ નહીં. એ એના મહેલમાં, એના રૂમમાં બંધ થઈને બેસી રહે છે. આજે આવો ઉત્સવનો દિવસ છે એ આવ્યો નથી. સેનને એમ વિચાર આવે છે આવું જ થાય, આવું જ થાય. દુસ્સહો અસંતાભિયોગો. આપણે અપરાધ ન કર્યો હોય અને કોઈક આપણને અપરાધી ઠેરાવે ત્યારે માણસની સ્થિતિ આવી થઈ જાય કે બહાર નીકળવાનું એના માટે મુશ્કેલ બની જાય. જોજો, પેલા તો અપરાધ કર્યો છે અને છતાંય આ એમ માને છે કે એણે કર્યો નથી અને છતાંય બધા એના માથે પડ્યા છે.
છતાંય બધા એને આળ આપે છે, એને દોષ આપે છે. હવે એ બિચારો બહાર નીકળે કેવી રીતે? અને મારા પ્રત્યેના સ્નેહના લીધે આ માતા પિતાએ એની સાથે વાત સુદ્ધા નથી કરી, એની સામે નથી જોતા. અને એ ન આવે તો આનંદ કેવો? બધા જ હોય અને મારો ભાઈ જ હાજર ન હોય તો આમાં આનંદ ક્યાં છે? આમાં પ્રસન્નતા ક્યાં છે? મારે એને બોલાવો. એને પિતાને કહ્યું કે ભાઈ એ નથી આવતો તો કંઈક ન્યૂનતા લાગે છે પિતાજી, ઉણપ લાગે છે, એને બોલાવો. રાજા કહે છે કે ભાઈ એ કુલ દૂષણ છે, એને પડતો મૂક, એને આવવું હોય તો આવે, ન આવવું હોય તો કાંઈ નહીં, આપણે કાંઈ ચિંતા કરવાની નથી. કે પિતાજી આવી 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 ભ્રમણા છોડી દો તમે, આ ખોટી માન્યતા છે. એ કેવી રીતે અકાર્ય કરી શકે? એ આવું કરી જ ન શકે. રાજા કહે છે ભાઈ તું બહુ ભોળો છે, તું વધારે પડતો સીધો છે, તને બધું જ આવું જ દેખાશે પણ એ આવો નથી. જો પિતાજી જો ખરેખર એવું ન હોત ને તો એ માણસ એક રૂમમાં બંધ થઈને બેસી ન ગયો હોત. એ કોઈની સાથે વાત નથી કરી શકતો, એ સરખી રીતે જમી નથી શકતો, એ બહાર નથી નીકળી શકતો. તો ક્યારે આવું બને? જ્યારે માણસના ઉપર કોઈક આળ આવી ગયું હોય, નહીં ધારેલી આપત્તિ આવી ગયો ત્યારે આવું થાય ને. રાજા કહે છે ભાઈ તને બહુ આગ્રહ છે ને તો મોકલી દે, કોકને બોલાવ, મોકલી. તો કે ના મોકલવો નથી, હું જઈશ. મોકલવો નથી, હું જઈશ, ભલે તું જા. ત્યાં ગયો સેનકુમાર. એ રૂમનો દરવાજો ખોલીને પેલો બેઠો છે માયુસ થઈને, સાવ નિમાણો થઈને, મોઢું પડી ગયું છે, દુઃખી છે. સંત ગુણ વિપણાસે અસંત દોષુ ભવેય જમ દુઃખમ તમ સોસે સમુદ્રમ કિમ પુણ હિયયમ મનુષ્યાણમ. પોતે વિચારે છે અને જોઈને, એની દશા જોઈને ગુણ ઢંકાઈ જાય અને ન હોય એવા દોષારોપણ થાય, એનાથી તો સમુદ્ર બી સુકાઈ જાય તો માણસનું હૃદય તો સુકાઈ જાય. આ બિચારો કેવો દુઃખી થઈ ગયો છે. એણે જે કામ કર્યું નથી એ આક્ષેપ એના ઉપર આવ્યો છે એટલે બિચારો કેટલો બધો દુઃખી થઈ ગયો છે. નહીતર આવી અવસ્થા થાય? એની પાસે જાય છે, ભાઈ આ શું છોકર મત કરે છે, આ તો મારા પાપનો ઉદય છે, પેલો બોલે છે. સેનકુમાર કહે છે ભાઈ આ બધી પાપની ચિંતા તું છોડ, તું કેટલો ધન્ય છે કે તને આવા માતા પિતા મળ્યા છે, તું કેટલો ધન્ય છે. એટલે રાજકુમાર છો તું રાજકુમારની જેમ પ્રવૃત્તિ કર, રાજકુમારની જેમ વર્ત. ચાલ આપણે જઈએ પિતાની પાસે. એની ઈચ્છા નથી પણ પ્રાણે પોતાના હાથે એને નવડાવે છે, તૈયાર કરે છે, કપડાં પહેરાવે છે, બધું જ પોતાના હાથે કરે. કઈ હદે સરળતા અને નિર્મળતા સદાય હોય ત્યારે સામા માણસના કોઈ કૃત્ય મગજમાં ન આવે, એક જ લાગે આ બધું જ બધા જ સારા છે, બધા જ સારા છે. તૈયાર કરીને લઈ જાય છે, પગે પડાવે છે માતા પિતાને કે ચાલો પગે તો લાવો. એને ઈચ્છા નથી, એને કાંઈ મન થતું નથી, એને એક જ વિચાર ચાલે છે જે આને ખબર નથી પડતી. આ ખુશ થઈ ગયો, ભાઈ આવી ગયો, આ ખુશ થઈ ગયો. પેલો મનમાં દુભાયા કરે છે. બધું વિસર્જન થયું, પેલો ગયો, આ ગયો, આ ખુશ. એમાં કૌમુદી મહોત્સવ આવ્યો, એમાં બધા જ નગર લોકો પાછા નીકળ્યા જ. અને એ વખતે હાથી ગાંડો થયો, બેફામ થઈ ગયો, કંટ્રોલમાં નથી. હાહાકાર ચારે બાજુ, લોકો બધા બહાર નીકળેલા છે અને અચાનક આવું ગાંડ પણ ઉપડે છે હાથીને, અને હાથીનો શું ભરોસો? ક્યાં કોના ઉપર ત્રાટકશે ને, એ ત્રાટક્યા પછી જીવન બચાવવું મુશ્કેલ. રાજાએ ગભરાઈ ગયા કે ભાઈ કોઈક તો આને કાબુમાં કરો.
ત્યાં સેનકુમાર આવ્યા, કાંઈ વિચાર્યા વગર સીધા હાથીની સામે ગયો. પણ પુણ્ય એટલું પ્રકૃષ્ટ છે, એની ઓરા એટલી તેજ છે, હાથી બેફામ આવી રહ્યો છે, દોડતો ઉલાળતો બધું ઉખાડતો ને પછાડતો આવે જ. પણ એની ઓરા ફિલ્ડમાં આવ્યો અને હાથી શાંત, સાવ શાંત, જાણે કહ્યા કરો હોય એ રીતે શાંત થઈને ઊભો છે. અને સેનકુમાર એના ઉપર ચડી જાય. લોકોમાં જય જયકાર થાય, વાહ વાહ થાય. ઓહો, ધન્ય છે આ કુમારને, વળી ઉપાધિ. બળતામાં ઘી હો માયા જેવી વાત થઈ. આ તો કોકને આપણે જોઈએ તો ઇમ્પ્રેસ થઈ ગયો તો આની હોરા એવી પાવરફુલ હતી. એ નામકર્મ છે, એ નામકર્મનો પ્રભાવ છે કે તમને તમે ઓળખતા ન હો ને છતાંય તમે આકર્ષિત થઈ જાઓ. આ હોરા જ. આપણને એમ થાય કે ભવાની વાત સાંભળ્યા જ કરી. હા, પરાઘાત નામકર્મ છે. તમે ગમે એવા ધમધમતા ગાયો ને આ તો આટલું કહી દઉં, તેમ કહી દઉં, ફલાણું કહી દઉં, ઢીકણું કહી દઉં, તમે એની પાસે જાઓ ને બધું ભૂલી, તમે બેસી જ જાઓ એની પાસે જઈ, તમે બોલી જ ન શકો, તમે એને જ સાંભળો, એનું જ તમને એમ થાય ચાલો હું જ ખોટો હતો, આ જ સાચું. પાછા બહાર નીકળો એટલે પાછું ગુસ્સો આવે. પણ એનો પરાઘાત નામકર્મ એવું હોય કે તમને તમારા બધા જ ક્રોધને કે તમારા આવેશને એ પ્રગટ થવા જ નથી. આ તાકાત. એટલે કહીએ છીએ અંદર કામ કરો, બહાર નહીં. કામ અંદર કરો. આત્માનું તેજ એવું જ. હવે આ જય જયકાર થયો એટલે પેલાને હોળી પેટમાં તેલ રેડાય. જ્યાં જુઓ ત્યાં આ જ, જ્યારે જુઓ ત્યારે આનો જ જય જયકાર. હું તો કોઈ દિવસ આ કક્ષાએ પહોંચી જ નહીં શકું. આ સ્થિતિ તો મારા જીવનમાં ક્યારે આવે જ નહીં. ઈર્ષ્યા એક એવો પડદો છે જે પોતાની ક્ષમતાને ઓળખવા જ નથી, પોતાની તાકાતને ઓળખવા જ ન દે એવો પડદો છે આ ઈર્ષ્યા. એ એમાં જ બળ્યા કરે, એનો જ સંતાપ કર્યા કરે. પોતાની શક્તિથી, પોતાના શક્તિના પરિચયથી, પોતાની શક્તિને ઉગાડવાના પુરુષાર્થથી વેગળો જ રહી જાય જીવનભરમાં. એને મનમાં એમ થઈ ગયું હવે ગમે તે થઈ જાય, માણસો મોકલ્યા, બધા પ્રયત્ન કરી જોયા, નથી સફળતા મળીને, હવે હું જાતે આ કામ કરીશ, હું જાતે આ કામ કરીશ, મારે જાતે જ આને પતાવી દઉં. કેટલાક દિવસ પછી ઉદ્યાનમાં ઉજાણી માટે ગયા જ. અને ત્યાં બધા જ પોતપોતાના કામમાં મશગુલ છે. એમાં થોડાક માણસો સાથે આ વિષય પહોંચી ગયો. જોયું સેન એકલો છે, માત્ર શાંતિમતી એની સાથે છે, બીજું કોઈ નથી. એને એમ થયું કે આ તક બહુ સારી છે. હવે આને જુએ તો બીજો તો કોઈ વિકલ્પ આના મનમાં આવવાનો ને. પેલી શાંતિમાં એના હાથમાં જ્યાં એણે તલવાર કાઢીને પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો ત્યાં શાંતિમતીએ ચીસ પાડી કે ભાઈ તમે રક્ષણ કરો. એકદમ પેલો ભાર આવ્યો કે શું થયું. આને જોયો, કુશળ છે, ચપલ છે, યુદ્ધની સગળીય નીતિઓ એને આવડે જ. કોઈના ઘા ચૂકવવાના પણ આવડે છે અને કોઈની ઉપર ઘા કરતા પણ આવડે છે. એનો ઘા ચૂકવીને એના હાથમાંથી તલવાર ઝૂંટવી લીધી. કે છે ભાઈ તું આ શું કરી રહ્યો છે, આ તું શું. પણ એની અંદર ધુંધવાદ એટલો બધો છે કે આનો પ્રેમ એને સ્પર્શતો નથી. આ ઈર્ષ્યા, આ દ્વેષ, આ તિરસ્કારનો ભાવ, આ એવા દુર્ગુણો છે કે સામાના સાચા પ્રેમનો અનુભવ પણ તમને થવાના. ખરા હૃદયના ભાવથી કોઈ તમારી સાથે વ્યવહાર કરતો હોય ને એનો સ્પર્શ ન થાય, તમને તમારી જ ઈર્ષ્યા મહત્વની લાગે, એ જ તમારા માટે આગળ હોય, એની જ રીતે તમને વ્યવહાર કરવાનું મન થાય, પણ એનો પ્રેમ સ્પર્શે જ નહીં. હજી ધૂંધવાડ છે.
પેલો પૂછે છે ભાઈ તું શું કરે છે, એટલી વારમાં બીજી છરી કાઢી અને પ્રહાર કરી જ દીધો. સાવધાન હતો એટલે જરાક ઘસરકામાં બચી ગયો, હાથ પકડી હાથ વાળી નાખ્યો અને પેલો પછડાયો જોર. પોતે એને બે હાથે પકડીને ઊભો કર્યો અને અંદર લઈ જઈને બેસાડ્યો કે ભાઈ તને થયું છે શું, આ તું કરવા શું માંગે છે? તને આવો વિકલ્પ કેમ આવે છે? જવાબ નથી આપતો, જવાબ આપી શકતો નથી. મુંડી નીચે છે, નજર નીચી છે, નજર પણ મિલાવી શકતો નથી. ઊભો થઈને ચાલ્યો. પેલી શાંતિમતી આવી કે આ શું છે, એ મને નથી સમજાતું કે આવું આ કેમ કરે છે. ક્યાંક ને ક્યાંક કોઈકની વાતમાં આવીને આ કામ કરી રહ્યો છે. કોઈકે એને છેતર્યો છે, એના મનમાં ઠસાવી દીધું હશે કે આ રાજ્ય તો આને જ મળશે, તને કાંઈ નહીં મળે, અને એ લોભમાં આવીને કદાચ આ કામ કરી રહ્યો છે. હું કદાચ એમ કહી દઉં ને કે આ રાજ્ય મારે નથી જોઈતું, તો પણ આ નહીં માને, આ નહીં માને. પોતે વિચારે છે આ સ્થિતિમાં મારું અહીંયા રહેવું ઉચિત નથી. હું રહું અને મારો જ ભાઈ દુભાયા કરે એ કેમ ચાલે? ઉત્તમતાની કોઈ હદ અસંભવ લાગે, અશક્ય લાગે આપણને. પણ આ એકાદ ભવનો નહીં, દરેક ભવનો અભ્યાસ છે. ઉત્તમતાનો જ અભ્યાસ કર્યો છે. જેની પાસે ઉત્તમતા છે એનું રક્ષણ પુણ્ય કરે છે. તમે ઉત્તમતાનો અભ્યાસ કરો, પુણ્ય તમારી રક્ષામાં હંમેશા તમારી પડખે ઊભું હશે. તમે સજ્જનતા કેળવો, તમે ઉત્તમતા કેળવો, તમે ઉદારતા કેળવો, તમે નિર્મળતા કેળવો, તમારે તમારા રક્ષણની ચિંતા નથી કરવાની. આમને આમ કરીશું, આમને આમ જતું કરીશું કે આમ કરીશું, સાહેબ આપણને જ નુકસાન છે એ કોણ વિચારી છે? નવળા સત્વવાળા જીવો જ આવું વિચારી છે. અહીં તો સત્વ પણ પ્રચંડ છે, ઉત્તમતા પરાકાષ્ઠાની છે, એટલે પુણ્ય આવીને ઊભું રહી જાય. તાલમ મે યત્થી એણમ. હવે અહીંયા રહેવું એ જરાય ઉચિત નથી. જે મારો ભાઈ છે એને ઉદ્વેગ થશે. અને બીજી વસ્તુ સૌથી મહત્વની બાબત તો એ છે કે આવતીકાલે માતા પિતાને જો આ ખબર પડે તો એ આની શું વલે કરે, પછી હું એને નહીં રોકી શકું. સીધી ખબર પડે કે આને જ પ્રહાર કર્યો હતો તો એ આને બક્ષશે નહીં, એ આને છોડશે નહીં, અને હવે દેશ નિકાલ નહીં, આને મારી નાખશે. અને એ મારા નિમિત્તે મારે થવા દેવું નથી. પાછો હું સાથે રહીશ ને તો આના મનમાં હંમેશા લજ્જા બની રહેશે. એ ક્યારેય આંખ મેળવીને મારી સાથે વાત નહીં કરી શકે, મારી પાસે નહીં આવી શકે, મારી સાથે નહીં બેસી શકે. આને લજ્જાનો અનુભવ થશે, શરમ આવશે. એટલે આપણે અહીંથી નીકળી જવું જોઈએ. શાંતિમતીને કહેશે કે નીકળી જવું. શાંતિમતી કહેશે પણ માતા પિતા આપણને જવા દેશે ખરા? રજા આપશે ખરા અહીંથી જવાની? એ કહે છે અથી ઈસો, એક ન્યાય છે, એક કહેવત છે. લાભ વિશેષ થતો હોય અને એવી પ્રવૃત્તિમાં જો પોતાના સ્નેહના કારણે કે મોહના કારણે વડીલો ના પાડે તો એમને પૂછ્યા વગર પણ એ કામ કરી લે. શું થતું હોય? વિશેષ લાભ હોય જેમાં કોઈને નુકસાન ન હોય. લાભ એટલે સ્વાર્થની વાત અહીંયા નથી. હા, પાછું એ વિચાર, સ્વાર્થની વાત અહીં નથી, પણ વિશિષ્ટ લાભ દેખાતો હોય, તમે પ્રયત્ન પણ કર્યા હોય અને છતાંય વડીલો માનતા જ ન હોય, કોઈ રીતે તમને સમર્થન ન આપતા હોય, મોહ હોય એમનો, સ્નેહ હોય એમનો, એટલે એ તમને જરા કે
એ માટે રજા ન આપતા હોય તો વિશેષ લાભવાળું કામ પૂછ્યા વગર પણ કરી શકાય. વજ્ર સ્વામીની વાર્તા મેં કરી હતી તમે. રાજ દરબારમાં એક તરફ પિતા મુનિ બેઠા છે, એક તરફ માં બેઠી છે. અતિશય, અને કોને ન હોય આવો દીકરો હોય, કઈ માને એના ઉપર મોહ ન હોય, કોઈ કઈ માને. માં બધા જ પ્રયત્નો કરે, અને માનું વાત્સલ્ય કે માનો મોહ એવો જ કે કોઈ પણ દીકરો પીગળી જ જાય. વજ્ર સ્વામી ત્યાં એ અવસ્થામાં વિચારે છે કે આજે જો મારી માના મોહને અધીન થઈને જો હું એના પક્ષે બેસી જઈશ ને તો આવતીકાલે આ માનું કલ્યાણ હું નહીં કરી શકું. છાતી કઠણ કરીને, હૈયે પથ્થર મૂકીને એ ગુરુના પક્ષે ગયા છે, અને પછી એની માને પણ ઉદ્ધાર કરી છે, એને પણ દીક્ષા આપી છે. ત્યાં મોહ સામે નહોતો જોવાનું, ત્યાં એના સ્નેહ સામે નહોતું જોવાનું, એના આંસુ સામે નહોતું જોવાનું. આ થોડીક ક્ષણ માટેના, થોડાક વખત માટેના આંસુ છે કે વિલાપ છે કે દુઃખ છે કે સંતાપ છે, પણ જો આજે એને પરવશ થઈ જઈશ તો એને એનું અહિત થઈ જશે. એ ક્યારેય આ મોહમાંથી બહાર નહીં નીકળી શકે, હું ક્યારેય એને બહાર નહીં કાઢી શકું. આજે જો હું કઠણ થઈ જઈશ, આજે હું મારી છાતી ઉપર પથ્થર મૂકીને આ બાજુ ચાલ્યો જઈશ ને તો આવતીકાલે એને આ મોહના કાદવમાંથી હું બહાર કાઢી શકીશ. અહીંયા સેન પણ એ વિચારે છે કે મને ખબર છે કે હું જઈશ તો માતા પિતાને દુઃખ થશે, પણ જો હું રહી જઈશ તો બીજી બાજુ નુકસાન છે. મારા નિમિત્તે એ ભાઈને સંતાપ થશે, દુઃખ થશે, શરમ અનુભવાશે, અને કાલે પિતાજી એને સજા કરશે. એ મારે થવા દેવું. એટલે કે છે વડીલને પૂછ્યા વગર પણ જઈ શકાય, કરી શકાય છે કામ. શાંતિમતી દલીલ નથી કરતી, તમે કહો એમ, પણ એને ચિંતા થાય છે ભાઈ હવે અહીંથી નીકળવાનું છે, કઈ સાથે ભાથું નથી, કોઈ સાથે વ્યક્તિઓ નથી, આપણું રક્ષણ નથી, કાંઈ નથી, આમને આમ ચાલવાનું છે, જંગલ પસાર કરવાના હોય, બધું જ કરવાનું હોય. એમાં તમે, હું તમારા રસ્તામાં બાધક નહીં બનું, હું તમને ક્યાંય ફરિયાદ નહીં કરું, પણ આવીશ તો સાથે. બંને જણા સાથે નીકળી જાય. પછી તો જીવન છે ત્યાં કષ્ટ પણ જોડાયેલા જ હોય. પુણ્ય હોય તોય એની સાથે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સ્વરૂપે અંતરાયો, કષ્ટો, આપદાઓ જોડાયેલી જ હોય છે. સંસારનો જ્યારે આપણે સ્વીકાર કરીએ છીએ ને ત્યારે બધી જ પરિસ્થિતિનો સ્વીકાર કરી લેવો જોઈએ, તો જ તમારો સંસાર સમાધિ વાળો બની શકે. સંસારમાં સમાધિ જોઈએ તો સંસારની દરેક પરિસ્થિતિનો સ્વીકાર હોવો જોઈએ. આપણે સંસાર સ્વીકારીએ છીએ અને માત્ર સંસારના સુખની અભિલાષામાં જીવીએ છીએ. દુઃખ જોઈતા જ નથી, તકલીફ જોઈતી જ નથી, બાધા જોઈતી જ નથી, વિઘ્નો જોઈતા જ નથી. બસ એની જ મથામણમાં એનો સ્વીકાર નથી કરતા, એટલે 24 કલાક આપણા અર્થ ધ્યાનમાં પસાર થાય. સંસાર સ્વીકારો છો તો બધું જ સ્વીકાર્યું. એક કંપનીમાં જોબ લાગે છે માણસને એટલે કંપનીના બધા નિયમો સ્વીકારી લે છે કે કંપની વાળા કહે છે તમે અંદર પ્રવેશ કરો એ સાથે જ મોબાઈલ તમારે બહાર મૂકી દેવાનું છે, મૂકો કે ન મૂકો? ના, મને ચાલતું જ નથી, મારે તો ઇમરજન્સી થાય, આ ફોન આવે તે ફોન આવે એટલે પેલો તમને પાછું પકડાવે તમારું પોર્ટફોલિયો, લે ભાઈ ઉપર. સ્વીકારવાનું જ હોય. એમ જો સંસાર સ્વીકાર્યો છે તો ધૂપ પણ સ્વીકારવાની છે, છાવ પણ સ્વીકારવાની, અનુકૂળતા પણ સ્વીકારવાની છે, ને પ્રતિકૂળતા પણ સ્વીકારવાની છે. જ્યાં સુધી આ જીવન છે ત્યાં સુધી આ બંને પક્ષો સ્વીકારવાના. કષ્ટો આવ્યા છે, બંને વિખૂટાઈ પડ્યા છે, અને ઘણા વખતે પાછા કોઈક તપસ્વીના આશ્રમમાં ભેગા થયા છે, અને ત્યાંથી એ શાંતિમતીના પિયરે એટલે એના રાજ્યમાં પોતે ચાલ્યા ગયા છે.
અને ત્યાં રહે છે. અને ત્યારે ઘણા વખત પછી ચંપાનગરીમાં ખબર પડે છે કે સેનકુમાર અહીંયા છે. એટલે મંત્રીનો દીકરો છે અમરગુરુ, એ ત્યાં આવે છે. રાજાએ વચન લીધું છે, શાંતિમતીના પિતાએ, આના ઉપર અતિશય સ્નેહ છે સેન ઉપર. તારે હવે મને છોડીને નથી જવાનું, ક્યાં હવે અહીંયા જ રહેવાનું છે. પેલા અમરગુરુ આવ્યા, રાજાએ ચેતવણી આપી છે કે ભાઈ તું બધી વાત કરજે પણ મારાથી વિખૂટો ન પડ. તારે જે વાત કરવી હોય કર, બધું જ કરજે, પણ અહીંથી છૂટો થઈ જાય ને તારી સાથે ભેગો આવી જાય એવું કંઈ કરતો નહીં. મને મળે છે, બધા કુશળ સમાચાર પૂછે છે, ભાઈ બધું જ બરાબર છે, પણ તમે ચાલ્યા ગયા કહ્યા વગર તમારા પિતા તમારા માતા અતિશય વિહ્વળ થઈ ગયા, વ્યાકુળ થઈ ગયા. ખૂબ તપાસ કરાવી તમારી, પણ ક્યાંય તમારો પત્તો લાગ્યો નહીં. એટલે વૈરાગ્ય એમના જીવનમાં આવ્યો. એમણે વિષેણને જ રાજ્ય આપી અને પોતે દીક્ષા લીધી. ધર્મ સમજેલો આર્ત ધ્યાન ન કરે એ વૈરાગ્ય કેળવે. જેને ધર્મ પરિણમ્યો હોય, એ પરિસ્થિતિ વિકટ હોય, વિષમ હોય, વિચિત્ર હોય કે પ્રતિકૂળ હોય ને, તો આર્ત ધ્યાન ન કરે, એમાંથી વૈરાગ્ય પેદા કરે. એમને વૈરાગ્ય આવ્યો, હવે સેન નથી તો આપણે રહીને શું કામ છે, મૂકો રાજ્ય, આપો વિષેણને, જે થવું ભવિતવ્યતા જેવી હશે એવું જ થશે. બીજું એની પાસે કોઈ ઉપાય નથી. કે માતા પિતાએ તો દીક્ષા લઈ લીધી જ, પોતે રાજી થયો, હાશ વિષેણને રાજ્ય મળી ગયું, સારું થયું. યુવરાજ મોટો થઈ જાય, સક્ષમ થઈ જાય તો એને રાજ્ય આપીને દીક્ષા લેવી એ તો આપણી પરંપરા જ, એનો આનંદ છે. પરંપરા છે ને આપણી. આપણે એ પરંપરાના વાહક છીએ ભાઈ. આપણે છોડી દીધું એ અલગ વસ્તુ છે. બચપણથી આ રેડવામાં આવ્યું હોય, બચપણથી આ જોતા આવ્યા હોય, દાદાએ છોડ્યું, પિતાએ છોડ્યું, બધું જ જોતા આવ્યા હોય, પછી પોતાનો વારો આવે ને ત્યારે એટલી જ સહજતા, જેમ એના દાદાને જોયા હોય, જેમ પોતાના પિતાને જોયા હોય, એટલી જ સહજતાથી, એટલી જ સરળતાથી પોતે રાજ્ય છોડીને વનની વાટ પકડી લે, સંયમનો માર્ગ પકડી લે. આ સહજ હતું. આપણી તો કોઈ હવે પરંપરા જ નથી. કોઈ પરંપરા ખરી? જવાબદારી એનો નિર્વાહ કરવાનો જ હોય, પણ ક્યાં સુધી જવાબદારી આપણી છે એની કંઈક બાઉન્ડ્રી તો હોવી જોઈએ ને આપણી પાસે. કોઈ સીમા રેખા તો હોવી જોઈએ. દીકરા રમાડે, ભાઈ એના દીકરા રમાડવાની ઈચ્છા થાય. કેટલી પેઢી રમાડે કોને ખબર? કેટલાયને રમાડતો હોય આમે ભાત, પાછો ઘરે રમાડે. સાહેબ આ જવાબદારી, સાહેબ અમે હોઈએ ને તો જરાક ફેર પડે. વહુને બહાર જવું હોય, દીકરાને બહાર જવું હોય, એને દુકાને જમવા છોડાવવાનો હોય, કેટલા કામ. પરોપકારાય સતામ વિભૂતય. સજ્જનોનું અસ્તિત્વ જ પરોપકાર માટે હોય છે. એ સતત પરોપકારમાં જીવે, ભલે ઘરવાળા ઈચ્છે કે ના ઈચ્છે, પણ મંડાણો જ રહે ત્યાં. એ ઈચ્છે કે ના ઈચ્છે, પણ આપણે તો ચોંટી જ પડવાનું. સમયસર અને સમજણપૂર્વક નિવૃત્ત થઈ જાઓ ને તો જ સમાધિ રહેશે. સમયસર અને સમજણપૂર્વક નિવૃત્ત થઈ જાઓ તો તમારા જીવનમાં સમાધિ રહેશે, બાકી અસમાધિ થવાની નક્કી લખી રાખજો. જ્યાં સુધી આપણે સક્ષમ છીએ, જ્યાં સુધી આપણા બે પગ ઉપર ચાલી શકીએ છીએ, આપણી બે આંખોથી જોઈ શકીએ છીએ, આપણા બે કાનોથી સાંભળી શકીએ છીએ અને જાતે આપણું કામ કરી શકીએ છીએ ને, ત્યાં સુધી જ તમે વાલા છો. જે દિવસે આપણું આ બધું પરવાર્યું ને, એક તો કેટલી જોરથી બોલવું પડે, સાંભળતા જ નથી. એટલે પણ એમાં એનો શું વાંક? પણ વાંક ખરો, મંડાણો છો એટલે એ વાંક છે.
સમજ્યો નહીં, સમયસર સમજ્યો નહીં કે હવે કોઈનું સાંભળવાનું જ નથી, કકલાટમાં પડવાનું જ નથી. જે ટાઈમે થાળી આપે એ ટાઈમે ચૂપચાપ જમી લેવાનું. સમજાયું નહીં, વારંવાર ઇન્ટરફિયર કરતા રહ્યા, ટાંગ અડાડતા રહ્યા, દરેક વાતમાં વચ્ચે પડતા રહ્યા, પોતાનું વડીલપણુંની અધિકાર દેખાડતા રહ્યા. વડીલપણું તો આરામથી બેસીને પરિવારને કિલ્લોલ કરતો જોવું એમાં જ. અધિકાર વાળો તો દરેકમાં ટાંગ અડાડે. એ જઈએ હવે ટાંગ રડવાનું મન થાય જ ને. એ તો છે કે આટલા વર્ષોમાં તમે ઘરડા થયા પણ વૃદ્ધ ન થયા. આ એની નિશાની, અનુભવી ન થયા તમે. અમને એમ થાય કે રિટાયર થઈ ગયા તો આ વહી ગયા એમ લાગે કે આપણા માનથી હું પહેલા પણ મેં એકવાર કહ્યું હતું, તમે રિટાયર થવાના છો નક્કી છે ને? હું સિરિયસલી પૂછું. દરેક વ્યક્તિ એક અવસ્થાએ અટકવાનો છે, નક્કી છે. એ અટક્યા પછી તમારી 5, 7, 10, 15 વર્ષની જે કાંઈ જિંદગી હશે એના માટે તમારી પાસે કોઈ પ્લાન ખરો? ના, મેડિક્લેમની વાત નથી કરતો. હા ભાઈ, એ તો હોય તમારી પાસે મેડિક્લેમ હોય ને પછી શું કહેવાય પોલિસી હોય ને ફલાણું ઢીકણું, તમને પૈસા મળતા રહે એની બધી જ વ્યવસ્થા કરી છે. પણ તમે સંપત્તિ મળે એની વ્યવસ્થા કરી છે, સમાધિ મળે એની કોઈ વ્યવસ્થા તમે કરી નથી. અને સંપત્તિ ક્યારેય સમાધિની ગેરંટી આપતી નથી, ક્યારેય નહીં. શું વ્યવસ્થા કરી, શું તૈયારી કરી? આવતીકાલે મારી આંખ, મેં જોયા છે એવા ઘરડાઓ, ઘરે ઓરવા જઈએ ને ટીવીને સામે મંડાણો હોય બરાબર, ખુરશી નાખીને અહીં ટીવી અને અહીંયા આમ જુએ, દેખાય નહીં. મને આમ થાય અંદર જતો રે ભાઈ તું, હવે બીજું આનાથી વધારે તો શું થાય? એના માટે જુદું જ ટીવી રાખવું પડે, કારણ કે ત્યાં જ બેસે, બીજા કોઈ દેખાય જ નહીં પાછળ. કારણ કે પ્લાનિંગ જ નથી, કોઈ આયોજન જ નથી કે આ અવસ્થા થશે જ્યારે આંખ કામ નહીં કરે, જ્યારે કાન કામ નહીં કરે, ત્યારે હું શાંતિપૂર્વક પ્રસન્નતાપૂર્વક જીવી શકું. એનું કોઈ આયોજન આપણા મનમાં હોતું. પુણ્યની આ જ ખાના ખરાબી છે. તમને ભ્રમમાં નાખી દે કે મારું બધું જ સારું ચાલવાનું છે, એ ભ્રમ પેદા કરે ને એનું નામ પુણ્ય છે. ધર્મ એનું નામ જે તમારી સમજણને જાગતી રાખે. આજે બધું જ અનુકૂળ છે, આવતીકાલે જો કંઈક પ્રતિકૂળ થાય તો હું પ્રસન્નતાથી રહી શકું ને એ સમજણ આપે, એ વ્યવસ્થા કરાવે, એનું નામ ધર્મ. આપણે હંમેશા વ્યવસ્થા ચૂકી જઈએ છીએ. બોલો આમાંથી કેટલા તૈયાર છે નિવૃત્ત થાય? આપણે જો નિવૃત્ત થઈએ તો આપણે એક પણ ક્ષણ અસમાધિની નહીં હોય એટલો વિશ્વાસ કેટલાને થઈ બેઠા છો એમાં? નહીં. આખી જિંદગીનો કરેલો ધર્મ છે ને છેલ્લી વખતે હારી જવાનું આવશે. બધી જ સામાયિકો, બધી જ પૂજાઓ, બધી જ માળાઓ, બધી જ તપશ્ચર્યાઓ, બધું જ બધું હારી જશો. આ અર્થ ધ્યાનમાં, આ દૂર ધ્યાનમાં, આ વલોપાતમાં ને વલવલાટમાં ને વસવસામાં. આમ નથી કરતા, તેમ નથી કરતા, મને કોઈ બોલાવતું નથી, મારી બાજુમાં કોઈ કોણ બેસે છે? તમારી બાજુમાં તમે જ નથી બેઠા કોઈની બાજુમાં, કોણ તમારી બાજુ બેસવાનું? અત્યારે તો સમય જ એટલો વિચિત્ર થઈ ગયો છે, સૌ એકલા પડી ગયા છે. સૌ પોતપોતાનામાં હોય છે. એક રૂમમાં 15 જણા બેઠા હોય, અવાજ ના શું કરતા હોય? કેવી વિચિત્ર પરિસ્થિતિ છે. તમારા ટ્યુનિંગ ઘટતા જાય છે, તમારા ડાયલોગ ઘટતા જાય છે, તમારો સંવાદ ઘટતો જાય છે. કામ પૂરતી વાત હોય, માંડ તમે કંઈક વાત કરતા હશો. ખબર નથી હો, હું ખોટો પડું તો બહુ રાજી થઈશ કે કામ વગર પણ તમે શાંતિથી અડધો કલાક બેસીને, એટલે શાંતિપૂર્વક અડધો કલાક પસાર કરી શકો છો. એવું ખરું? કોઈ કામ વગરની વાત, કોઈ કામ, બસ આનંદથી બેઠા છીએ. કોઈ મોબાઈલ નહીં, કોઈ ટીવી નહીં, કોઈ મેગેઝિન નહીં, કાંઈ નહીં. બંને એક સાથે બેસીને વાતો કરો. એવું બને છે? તમને બોલાવે ને અત્યારે શું કામ છે? એટલે પણ કામ હોય તો જ બોલાવે. આ કઈ જાતની પ્રથા? કામ હોય તો જ તમને કોઈ બોલાવે? એમ કે બેસો, કઈ કામ છે, કઈ કેવું છે તો ફટાફટ કહી દે મારે કામ છે. લે
આ વ્યવહાર કેવા થઈ ગયા છે? તમે 5 મિનિટ, એટલે કામ નથી, બેસો, ખાલી એટલું જ કહ્યું છે, બેસો 5 મિનિટ નિરાંતે, 5 મિનિટ બેસીએ, વાત કરીએ. અરે એવા ફાલતુ ટાઈમ નથી અમારી પાસે. તમે આખો દી નવરા હો, અમે શું કરીએ? હવે તમારી ભૂખ તમે મટાડીને આવ્યા છો, કોઈને મળવાની, કોઈની સાથે વાતો કરવાની, તમને બહાર બધા જ મળી જાય છે, આમને કોણ મળે? પછી એ ફોન ઉપર વાત કરે, એટલે આખો દી ફોને મંડાણાવો છો. અમે આવીએ તો વાતે નથી કરતા, પાછો ત્યાં આમ ઊંધો ચાલ. હા કરે તો હાથ કપાય, ના કે તો નાક કપાય, એના જેવી પરિસ્થિતિ. આયોજન કરી લેજો. સંપત્તિના આયોજન કર્યા છે, સમાધિના આયોજન કરી લેજો. પહેલેથી જ હોય મગજમાં કે આ નિવૃત્તિ લેવાની જ છે, નિવૃત્ત થવાનું જ છે. આપણે સમજીને નિવૃત્ત થઈ જશો ને તો સૌના આદર પાત્ર રહેશો. કોઈ આપણને ઈચ્છે નહીં એ કક્ષાએ કોઈકને પહોંચાડીને પછી નીકળવું, એ તો આપણી જાતનું અપમાન. પિતાએ દીક્ષા લઈ લીધી છે, માતા એ રાજી થાય છે. હા, દીકરો મોટો થાય, જવાબદારી સોંપીને દીક્ષા લેવી એ તો આપણી પરંપરા, રાજી થાય, સંસ્કાર છે. સ્પષ્ટતા છે કે એક હદ પછી તો આપણે પણ છોડવાનું. વળગણ છૂટે એ પુરુષાર્થનું નામ જ ધર્મ છે. વળગણ છૂટવા જ. ત્યાંની ખબર કાઢવા માટે માણસને મોકલ્યો જ. જાઓ જોઈ આવો ચંપામાં શું ચાલે. ખબર લઈને આવ્યો છે કે બાજુનો હવે વિષેણ, એના હાથમાં રાજ્ય આવી ગયું. જે માણસ છાશ પચાવી શકતો નથી એના હાથમાં બાસુંદી આવી ગઈ. છાશ પચાવવાની જેની તાકાત નથી એને બાસુંદી મળી ગઈ છે. શું થાય? યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમાં વિવેકિતા એકમ અપ્યનર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ. યૌવનમ યુવાની હોય, ધન સંપત્તિ પુણ્યનો સથવારો હોય, ચારે બાજુ ધન ને વૈભવ હોય, પ્રભુત્વમ અધિકાર હોય, અવિવેકિતા એમાં અવિવેક હોય. એકમ અપ્યનર્થાય, આમાંનું એક પણ હોય ને તો જીવનું અનર્થ કરી નાખે, જીવને પાડી દે, જીવનું પતન કરાવી નાખે. તો જ્યાં ચાર ભેગા થયા હોય ત્યાં શું થાય? યુવાની પણ આવી, રાજ્ય મળી ગયું, નહીં સંપત્તિ તો છે જ, રાજાનો દીકરો છે, હવે તો અધિકાર આવી ગયો, પ્રભુત્વમ, પોતે રાજા બની ગયો. અને વિવેક તો કેળવાયો જ નથી જીવનમાં. ચારે બાજુ ત્રાહી મામ કરી નાખી, પ્રજા ત્રાસી ગઈ, છાટો થઈને જીવે, નિરંકુશ થઈને જીવે. અને એનો લાભ બાજુના રાજાએ લઈ લીધો. એનો લાભ બાજુના રાજાએ લઈ લીધો. આની ગફલત. હવે રાજા ગફલતમાં હોય, માલિક સૂતો હોય, એના નોકરને જલસા પડી જાય. માલિક સૂતો હોય, એના નોકરોને જલસા પડી જાય. અહીંયા પણ જલસા પડી ગયા. બધા ગફલતમાં છે. આખું સૈન્ય, કોઈને કાંઈ કામ જ નથી, કોઈ જવાબદારી જ નથી, બધા આનાથી ત્રાસેલા છે. સૌ પોતાની જાતને સંકેલીને બેસી ગયા છે. હવે જે થવું હોય થાય. એમાં આક્રમણ થયું, રાજ્ય લૂંટાઈ ગયું, વિષેણ ભાગી ગયો. વિષેણ ભાગી ગયો, રાજ્ય ન ધણિયાતું થઈ ગયું. આમ જુઓ તો ન ધણિયાતું, પણ આમ જુઓ તો પેલા કબજો કરી લીધો, રાજ્ય કંટ્રોલમાં કરી લીધું, બધું જ રાજનો કોષ કંટ્રોલમાં કરી લીધો, બધું જ કંટ્રોલમાં કરી લીધું. અહીંયા ખબર પડી જ, પેલો આવીને સમાચાર આપી ગયો કે આ સ્થિતિ. અમરગુરુ વિચારે છે કે દીક્ષા લીધી રાજાએ ત્યારે કહ્યું હતું કે આ વિષેણ રાજ્ય નહીં સાચવી શકે, આ ખોઈ નાખશે, પણ સેન છે એ રાજ્યને પાછું મેળવશે. આટલું કહીને ગયા છે. યાદ છે ને પેલું ફૂલ ઉગ્યા, ખબર પડી અને આક્રોશ આવ્યો છે.
મારી પૈતૃક સંપત્તિ અને મારા બેઠા છતાં વિષયને કોઈ હાનિ કરી જાય, રાજ્યને કોઈ હાનિ કરી જાય, એની પાસેથી પાછું મેળવવું પડશે. નક્કી કર્યું, નીકળ્યા છે ત્યાંથી. પેલા ચંપાનગરીથી દૂર છાવણી નાખી છે, કેવડાયું છે કે ભાઈ શાંતિથી રાજ્ય સોંપીને તું તારા રાજ્યમાં ચાલ્યો છે. પેલા અહંકાર એટલો બધો છે રાજાનો, માનતો નથી. યુદ્ધ કર્યું છે, હાર્યો છે. છેલ્લે સેન સાથે એનો સંઘર્ષ થાય છે, એમાં પછડાયો જ. પણ સેનની ઉદારતા તમે તિરસ્કાર નથી. સૌથી મહત્વનો મુદ્દો એ છે, લડાઈ ચાલી રહી છે, લડાઈ માત્ર ન્યાયની છે, દ્વેષની લડાઈ નથી. આપણી લડાઈ હંમેશા દ્વેષની હોય છે, ન્યાયની નથી હોતી. આપણે ન્યાય માટે નથી લડતા, આપણે કોઈ સિદ્ધાંત માટે નથી લડતા, આપણે આપણા અહંકાર માટે લડીએ છીએ, આપણે આપણા દ્વેષ માટે લડીએ છીએ, આપણે આપણી ઈર્ષ્યા માટે લડીએ છીએ. નિમિત્ત ગમે તે હોય, પણ આપણી લડાઈમાં મુખ્ય કોણ હોય? આપણી ઈર્ષ્યા ને આપણો દ્વેષ. આપણે એમ જ વિચારીએ આને હલકો પાડવો છે, આને નીચો પાડવો છે, એને પછાડવો છે, એને હરાવવો છે, એને પરાજિત કરવો છે. કેમ? આપણો અહમ સંતોષાય છે. સિદ્ધાંતની રક્ષા માટે, એના માટે કોઈ લડાઈ નથી હોતી. અહીંયા લડાઈ છે રાજ્યની રક્ષા માટે, ન્યાય માટેની લડાઈ. પેલો પછડાયો છે જમીન પર, એ મૂર્છા ખાઈ ગયો છે. એને સેનકુમાર પોતે પંખો નાખે છે, પાણી છાંટે છે અને એને બેઠો કરે છે. ભાઈ તમે બહુ ઉત્તમ કર્યું છે. તમે તમારું રાજા તરીકેનું પુરુષાર્થ છોડ્યો નથી, એ તમે ઉત્તમ કામ કર્યું છે. રાજાને અનુરૂપ કામ કર્યું છે. રાજા એમ શરણાગત ન થઈ જાય. ક્ષત્રિય છો, લડી લે ક્ષત્રિય. એને રાજ્ય કરતા પોતાના કુળ અને ખાનદાન અને પોતાના ગૌરવની ચિંતા વધારે હોય. એ ગૌરવ પડવા ન દે, રાજ્ય પડે તો ભલે પડે. તમે એને અનુરૂપ કામ કર્યું છે, એટલે ચિંતા નહીં કરતા. મેં માત્ર આ રાજ્ય લીધું છે, તમારી કીર્તિ નથી છૂટવી લીધી. જે મારા પિતાનું હતું એ રાજ્ય મેં તમારી પાસે લીધું છે, પણ તમારી ઇજ્જત નથી લૂંટી, તમારી કીર્તિ મેં નથી લૂંટી લીધી. તમે એવા જ ગૌરવવંતા છો. એનું બહુમાન કરીને પાછો મોકલ્યો છે. અમર ગુરુએ ને કહ્યું કે જાઓ, આ રાજ્યના માલિક વિષેણ મહારાજ છે, એને બોલાવી લાવો. જ્યાં હોય ત્યાંથી તપાસ કરીને લાવો. પેલા કે આમ નગરમાં, એના વગર નગરમાં પ્રવેશ નહીં થાય. એના વગર નગરમાં પ્રવેશ નહીં થાય. નગરનો રાજા ન હોય ને આપણે કેવી રીતે પ્રવેશ કરાય? મારો ભાઈ તપાસ કરવા મોકલ્યા છે, ઘણી મહેનતે મળ્યો છે. ત્યાં જઈને એને નિવેદન કર્યું છે કે ભાઈ આ રાજ્ય સેને પાછું લઈ લીધું છે, હવે તમે પધારો, તમારું રાજ. સજ્જનતા સજ્જનતા ન મૂકે, સજ્જન સજ્જનતા ન મૂકે, દુર્જન દુર્જનતા ન મૂકે. દુમિયો દુખી થઈ ગયો. ઓર વધારે ક્રોધ આવે છે, ઓર વધારે ઈર્ષ્યામાં ખેંચાઈ ગયો છે. બોલી શકતો નથી, અવાજ નથી નીકળતો. ગમે એમ કરીને એને કીધું, ના હમે એવમ પરભૂય ભલો વજ્જિયમ કરે મિરજ્જમ. કોઈકના હાથે મેળવેલું રાજ્ય હું નથી લેતો. બધો ફાંકો તો એટલો બધો. મિયા ગીરે પણ ટંગડી ઊંચી, મિયા પડે પણ ટંગડી ઊંચી, એના જેવો ખેલ. સિંદરી બળી જાય પણ વળ ના છોડે. યાદ ખબર છે કે આપણી કોઈ તાકાત જ નથી. મારો જ ભાઈ છે, એને પાછું રાજ્ય મેળવી લીધું છે, મને બેસાડવા માંગે છે. ત્યાં ગુણ નથી દેખાતો. હું બીજાના રોટલા ઉપર પડનારો નથી તો કોના ઉપર પડનારો છે? પણ નહીં, મનમાં આવતું જ નથી, મારે જોઈતું જ નથી. ધૂતકારીને કાઢી મૂક્યા. પેલાને દુઃખ થયું, સેનને જ્યારે જાણ્યું ત્યારે બહુ દુઃખ થયું કે રે આવું. મંત્રી એને આશ્વાસન આપે છે, વિષાદ છોડો. આ પ્રજા છે ને, એનું રક્ષણ કરવું એ પણ તમારી મહાપુરુષતા જ.
તમે મહાપુરુષ છો, તમે આનું અરે કે હું કોણ છું રક્ષણ કરવા? પ્રજા તો પોતાના પુણ્યથી રક્ષાયેલી છે, મારાથી નહીં. એમાં આની વાત જાણીને હરિશેણ આચાર્ય, જે પોતે દીક્ષા લીધી છે એના પિતાએ, એટલે આમ કાકા પિતા તુલ્ય છે, એમને ખબર પડી કે આવું યુદ્ધ થયું છે. એને એમ થયું કે આ કુમાર મહાપુરુષ છે, એ સંયમ માટે યોગ્ય છે, આ ખોટે રસ્તે ચડી ગયો છે, આ ખોટી ધમાલમાં પડ્યો છે, આ હું જઈ અને એને પ્રતિબોધ કરું. નષ્ટ શોક નામના ઉદ્યાનમાં આવીને પોતે બિરાજમાન થયા છે અને સેનકુમારને ખબર પડી છે કે પિતામુનિ આવ્યા છે. હવે તો આચાર્ય છે પણ પિતામુનિ આવ્યા જ. ત્યારે અમરગુરુ મંત્રીનો દીકરો છે, એને કહે છે અજ્જ અણબ્બા અમય ઉઠ્ઠી તાયા ગમનમ. પિતામુનિ આવ્યા ને એ આપણા માટે તો અમૃતની વૃષ્ટિ જેવું જ. અમૃતની વૃષ્ટિ થઈ છે આપણે ત્યાં. ખૂબ રાજી થયા અને વંદન કરવા માટે ગયા. સમાગયમ આનંદ બાહમ. પિતા મુનિને જોઈને જ આંખો ભરાઈ ગઈ, ગદગદ થઈ ગયો છે. પિતા મુનિ એને એમ કહે છે કે ભાઈ તું કેટલો બધો ઉચિત અને લાયક જીવ છે. તું ચાલ્યો ગયો કયા વગર, અને એ જ મારા વૈરાગ્યનું બીજ બની ગયું, અને એટલે જ મેં સંયમ અંગીકાર કર્યો. અને આ સંસારમાં સંયમ સિવાય કશું જ મેળવવા જેવું નથી ભાઈ, કશું જ મેળવવા જેવું નથી. આ જીવન જ ક્લેશથી ભરેલું છે. સંસારમાં ડગલે ને પગલે ક્લેશનો સામનો કરવો પડે છે, આપત્તિઓનો સામનો કરવો પડે છે, અને આ રીતે જ આખું જીવન વીતે છે. સંપત્તિ મેળવવા માટે પણ શું કરવું પડે? ગમે તેટલું પુણ્ય હોય, કષ્ટ સહન કરવા પડે છે, પરિશ્રમ કરવા પડે છે, દુઃખો સહન કરવા પડે છે, ઉજાગરા કરવા પડે છે. જમવાના ઠેકાણા ન હોય, ઉઠવા બેસવાના ઠેકાણા ન હોય, કોઈ આરામના ઠેકાણા કશું જ નહીં. આપણે મેળવીને આવીએ, બસ આ મળ્યું છે એનાથી રાજી થઈએ. બાકી છે શું સંપત્તિ? અને પાછો કાળ તો આપણા માથે મંડાયેલો જ. તમે ગમે તેટલી મહેનત કરીને અર્જિત કર્યું હોય, અને એક દિવસ અચાનક તમને એમ થાય કે હાશ હવે બધું જ વ્યવસ્થિત થઈ ગયું છે અને આપણે આનંદથી રહીશું, ત્યાં રહીશું ક્યાં? ત્યાં જઈશું નો ટાઈમ થઈ જાય. ક્યારે ટાઈમ થઈ જાય કોને ખબર? કલ ક્યાં હો કિસને જાના. કોને ખબર છે આવતીકાલ કેવી ઉગશે? કાળ આપણા માથે મંડાયેલો છે, એનું કાંઈ નક્કી નહીં. તમે પુણ્યના ભરોસે જીવતા હો, તમને એમ લાગે કે બધું જ વ્યવસ્થિત છે, બધું જ સારું છે, ઉત્તમ છે. અચાનક કાળ ત્રાટકે અને તમારું બધું જ વિખેરાઈ જાય તમારા પક્ષે. બાકીના તો જલસા પડી જાય, તમારા પક્ષે બધું વિખેરાઈ જાય. એટલે જરાક પણ પ્રમાદ આ સંસારમાં પાલવે એવો નથી. અહીંયા પ્રમાદ કર્યા કે ચૂક્યા. એ પ્રતિબોધ કરે છે. અને એમ કહે છે કે ભાઈ તું આ રણ સંગ્રામમાં ક્યાં છે? આ રાજ્ય, આ ફલાણું, આ ઢીકણું, આ મારું 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 કરીને આ યુદ્ધે તું ચડ્યો, એ કઈ ઉચિત છે આપણા? ચાલશે, સંસારની નિયતિ છે. જે બનતું હોય બનવા દેવાનું, આપણે આપણું સાધી લેવાનું. બહુ અઘરું છે, બહુ અઘરું છે. આપણું માન્યું છે ને માટે આપણે લડીએ છીએ. મારું છે, આ મમત્વ કશાય તરફ ધકેલે છે, આ મમત્વ ક્રોધ તરફ ધકેલે છે, આ મમત્વ ઈર્ષ્યા અને અહંકાર તરફ ધકેલે છે, આ મમત્વ વિગ્રહ તરફ ધકેલે છે. તે તારું માન્યું માટે આટલું મોટું યુદ્ધ કર્યું ને. પિતા મુનિની વાત સાંભળીને સમુપન્ન ચરણ પરિણામે એને પણ એમ થયું કે રે રે રે, પોતે કહે છે, જોજો કબૂલ કરે છે. કુલ પરિહવા
મરીસિયેણ અણુચિઠ્ઠિયમિણમ અસુંદરમ ચતિ અવગયમિયાણીમ. મેં તો મારા કુળનો પરિભવ થતો હતો, એના લીધે મને ગુસ્સો આવ્યો અને હું આ યુદ્ધના રસ્તે ચડ્યો, પણ મને સમજાય છે કે આ મેં ખોટું કર્યું. મેં કાલે કહ્યું, આપણે કાલે વિચારતા, કોઈ પણ ભાવ સેવાય, કોઈ પણ પ્રવૃત્તિ થાય, પણ સારી છે એમ નથી માનવું. કરવું પડ્યું હોય અને કર્યું હોય ભલે, પણ આ સારું નથી જ એટલો બોધ જો અંદર જાગતો હશે ને, તો એ બંધન નહીં બને, એ મોહ નહીં બને. જોજો, આ જાગૃતિ છે, આ જાગૃતિ છે. આ ખોટું હતું, હું આવી ગયો, આ મારું કુળ છે, મારું ખાનદાન છે, મારું રાજ્ય છે, આ વિકલ્પ આવ્યો અને એના કારણે મારા મનમાં ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો અને હું યુદ્ધના રસ્તે ચડ્યો, પણ મને સમજાય છે કે મેં ખોટું કર્યું. જો આપને ઉચિત લાગે, હવે મારું મન ઠરી ગયું, જો હું યોગ્ય હોઉં અને આપને મારામાં યોગ્યતા દેખાતી હોય તો હું તૈયાર બેઠો. આપ અનુગ્રહ કરો, હું આપનો છું. ગુરુ ભગવંત કહે છે, સાહુ ભો દેવાણુ પિયા, તે બહુ સારો વિચાર કર્યો છે. હો હેયો ચેવ એસ સંસારો, આ સંસાર છોડવા યોગ્ય જ છે. અને તું તારા જેવો વિવેકી, તારા જેવો ગુરુ ભક્ત, તારા જેવો ધર્મની શ્રદ્ધા વાળો જીવ એ અવશ્યમેવ યોગ્ય જ છે દીક્ષા માટે. અને પછી પોતાનો દીકરો અમરસેન એને રાજ્ય ગાદી આપી અને પોતે દીક્ષા લઈ એ અને શાંતિમતી બધાએ દીક્ષા લઈ. ભણે છે, ગણે છે, તપમાં આગળ વધે છે. જ્ઞાન ધ્યાન ક્રિયા સાધનતા કાઢે પૂર્વના કાળ, પૂર્વના પૂર્વ નીકળી જાય એ રીતે જ્ઞાન ધ્યાનમાં મગ્ન થઈને જીવે. અને એમને મન થયું જીનકલ્પ લેવું છે. જીનકલ્પ એટલે પરમાત્માના જીવન જેવી તુલના, જેવું પરમાત્મા જીવન જીવતા હતા એવું જીવન જીવવું, એવો સંકલ્પ કરવાનું મન થયું. બહુ અઘરું જીવન છે, નિશ્ચયનું જીવન છે, કશું જ નહીં કરવાનું, પણ એના માટે પહેલા તૈયારી કરવી પડે. જોજો, જીનકલ્પ લેવો છે તો એના પહેલા તૈયારી કરવી પડે. તવેણમ, તપથી. તપ આત્મસાત ન થાય ત્યાં સુધી અભ્યાસ કરો. નિર્દોષ જ આહાર લેવા, ગમે તે થઈ જાય, ન મળે તો 6 મહિના સુધી ભૂખ્યા રહેવાનું. આ પ્રેક્ટિસની વાત કરી રહ્યો છું, જીનકલ્પની વાત નથી કરી રહ્યો. જીનકલ્પમાં જવા માટે આટલી જાતને પોતાને કસોટી ઉપર ચડાવવી પડે. 5 તુલના કરવાની હોય, તપની તુલના કરવાની હોય, સત્વની તુલના કરવાની હોય, પ્રચંડ સત્વ વિકસાવે, ભયથી દૂર થઈ જાય, ભયનો અણસાર પણ ચિત્તમાં ન રહે એ રીતે પ્રેક્ટિસ કરવાની હોય. પેલા ઉપાશ્રયમાં આખી રાત જાગીને કાયોત્સર્ગ કરે, પછી ઉપાશ્રયની બહાર કરે, પછી નગરના ચોકમાં કરે, પછી બહાર જઈને જંગલમાં કરે, પછી સ્મશાન ગૃહમાં કરે. સગળાએ ભયનો વિનાશ થઈ જાય પછી જ જીનકલ્પ સ્વીકારી શકાય. એક જરા કે થડકારો હોય ત્યાં સુધી જીનકલ્પ ન સ્વીકારી શકે. સત્વની તુલના કરવાની હોય, સૂત્રની. એવો સ્વાધ્યાય રમી જાય કે સ્વાધ્યાયના માધ્યમથી જ એને કાળ ખબર પડી જાય. પોરસીનો કાળ થઈ ગયો, પડીલેહણનો કાળ થઈ ગયો, પ્રતિક્રમણનો સમય થઈ ગયો, સવાર પડી, રાત પડી, દિવસ કેટલા પ્રહર થયા, સ્વાધ્યાયના બળથી જાણી જાય. એટલો સ્વાધ્યાય આત્મસાત કરવાનો, પછી જીનકલ્પ લેવાય. કોઈ જ પરાધીનતા ન જોઈએ. 2-5 મિનિટ વધારે લઈશું. કોઈ જ પરાધીનતા નહીં. કોઈને પૂછવું પડે કેટલા વાગ્યા ભાઈ. સ્વાધ્યાય એટલો આત્મસાત કરી નાખે કે આટલો સ્વાધ્યાય થાય એટલે પોરથી આવી ગઈ, આટલો સ્વાધ્યાય થાય કે પચકાણ આવી ગયું, આટલો સ્વાધ્યાય થાય એટલે ખબર પડી જાય કે ગોત્રીનો ટાઈમ થઈ ગયો, સંથાણાનો ટાઈમ થઈ ગયો, ઉઠવાનો ટાઈમ થઈ ગયો, બધું જ ખબર પડી જાય. માત્ર સ્વાધ્યાય. એ પોતાની છાયાથી માપી લે અત્યારે કેટલી પોરસી ચાલે છે, કયો ટાઈમ ચાલે છે. એકત્વ ભાવના, એનાથી ભાવિત થવાનું છે. કોઈના પ્રત્યે એમ કીધું ભાઈ તને અત્યારે તો સાધુ પ્રત્યે પણ રાગ હશે, એ છોડવાનો. પોતાપણાનો રાગ પણ છોડવાનો છે અને ગુણથી પેદા થયેલો રાગ પણ છોડવો. કોઈ સારો છે, ઉત્તમ છે એટલે એના પ્રત્યે રાગ જાગે એ તારે છોડી દેવાનું. એ છૂટે તો તું જીનકલ્પ સ્વીકારીશ. બહુ આકરી શરત, બહુ જ આકરી શરત.
અને બળ, તારું આત્મબળ એટલું પ્રચંડ હોવું જોઈએ, ગમે તે પરિસ્થિતિમાં તને કોઈ વિચલિત ન કરી જાય. આ બધું જ પ્રેક્ટિસ કરવાની અને પછી જીનકલ્પ સ્વીકાર. આપણને પ્રેક્ટિસ કરાવે કોઈ? જે કરવું હોય કરો, કોઈ પ્રેક્ટિસ નહીં. હમણાં કાલે જ વાત થતી હતી ને, દીક્ષા લેવા જાય શું પ્રેક્ટિસ? રાજા થઈ કપડાં પહેરવાનું, જે ફાવે તે ખાવાનું, જ્યાં મન થાય ત્યાં જવાનું, જે મનમાં આવે જોવાનું. આ પ્રેક્ટિસ આપણે માનીએ છીએ કે ખાલી વિહાર કરી લીધો, એકાસના એમિલ કરી લીધા, લોચ કરાવી લીધો એટલે દીક્ષાની પ્રેક્ટિસ થઈ ગઈ. શરીર તૈયાર નથી કરવાનું, સત્વ તૈયાર કરવાનું. કેળવવાનું સત્વ છે, શરીર નહીં માત્ર. શરીર કેળવાનું છે, પણ સત્વ નહીં કેળવાયું હોય ને તો શરીર ગમે ત્યારે દગો દેશે, ત્યારે તમે હારી જશો. શરીરની ઉપર પણ સત્વ છે. અને એ રીતે અભ્યાસ કરીને એમણે જીનકલ્પ સ્વીકાર્યો છે. અને એમ વિહાર કરતા 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 કુલ્લાક સન્નિવેશમાં આવ્યા છે. અને ત્યાં પેલો વિષેણ ભટકતો ભટકતો ત્યાં આવ્યો છે. એની નજર પડી. આ તો સંયમી છે, એને કોઈની સામે જોવાનું જ ન હોય. સામે કોણ આવે છે ને કોણ જાય છે તો અમે ડાફા મારતા ચાલી. એમને તો નીચે પરમાત્માની આજ્ઞાનું પાલન કરીને ચાલવાનું છે. એને એ જોવાનું છે કે મારા નિમિત્તે કોઈને પીડા ન થાય, કોઈને દુઃખ ન થઈ જાય. એ તો નીચી ચાલે ચાલે છે, પેલા જોઈ લીધું. આ પાછો દેખાયો, એને દેખાય એ પોસાય એમ નથી. આ પાછો દેખાયો, સારું થયું, હવે તો એકલો છે, નિશસ્ત્ર છે, પતાવ્યું. એક જ વિચાર, એક જ વિકલ્પ, એક જ દુર્ધ્યાન, રૌદ્ર ધ્યાનની ભૂમિકામાં જીવે. ઉદ્યાનમાં મુનિ કાયો સર્ગ ધ્યાનમાં છે, એની સાથે બીજા થોડાક જણા લોકો છે. એને એમ થયું કે આ બધાની સામે ન કરાય, નહીતર મારું ખરાબ દેખાય. દુર્જન માણસને પણ પોતાનું ખરાબ ન દેખાય એની ચિંતાઓ કરે ખરાબ, પણ દેખાવું નથી. કરવાનું ખોટું, પણ એ ખોટું લાગવું ન જોઈએ. આપણે એ જ મહેનત કરતા હોય. બધા સૂઈ ગયા ત્યારે રાત્રિના સમયે પહોંચી ગયો એમની પાસે. હે દુષ્ટ, તૈયાર થઈ જા. તું તૈયાર થઈ જા, હવે તારો સમય પાકી ગયો છે. ભગવાનનું નામ લઈ લે, ભગવાનનું જ નામ લે ભાઈ. પણ એના શબ્દો મુનિના કાને નથી પડ્યા. એ ધ્યાનમાં એટલા બધા મગ્ન છે, જીનકલ્પ છે. બહારની દુનિયા સાથેના સગળા કનેક્શનો કપાઈ જાય એ જીનકલ્પ. એના કાને તો શબ્દો ન પડ્યા, પણ એ વન દેવતા છે ને જે આમની ઉપર આકર્ષિત છે એને સાંભળી લીધું કે આ હાલો હરામી, આવા મુનિરાજને મારવાય છે. એટલે ગુસ્સે થઈ ગયા. એ તલવાર લઈને મારવા ગયો તે એના હાથમાંથી તલવાર ઝૂંટવીને પછાડી દીધી. પણ મુનિરાજની એમનું પરિસર છે અત્યારે, ત્યાં આ કામ થયું તો એને ખેદ થાય છે કે અહીંયા એને ક્યાં પછાડ્યો, એને ઉચકીને દૂર મૂકી દે. મુનિરાજને હાનિ નથી થવાની. ક્ષેત્ર દેવતા જોજો, તમારું સત્વ પ્રચંડ હશે ને તો તમારું રક્ષણ થવાનું જ છે. તમારે ચિંતા નહીં કરવી પડે. એને ક્યાંય દૂર નાખી આવ્યા. એના મનમાં હજી એ ખેદ છે, પણ ઠીક. અને એકલો, હવે કોઈ એની સાથે નથી, એકલો પડી ગયો છે જંગલમાં, જ્યાં ત્યાં ભટકે છે, ભૂખ અને તરસથી પીડાયેલો છે. અને એમાં ને એમાં આ જ રૌદ્ર ધ્યાનમાં નરકનું આયુષ્ય બાંધીને રીબાતો મરે છે અને મરીને છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થાય. અને મુનિરાજ પણ નિર્વિઘ્ને પોતાના જીવનમાં, સંયમ જીવનમાં વિહાર કરીને, પોતાની જાતને ઉપશમ ભાવથી ભાવિત કરી, સંલેખના કરીને
અને અણસણનો સ્વીકાર કર્યો છે છેલ્લે. અને એ રીતે દેહનો ત્યાગ કરી અને ગ્રેવેકમાં 30 સાગરોપમના આયુષ્યવાળા દેવ થાય. આ રીતે 7મા ભવનો વૃત્તાંત. હવે આવતીકાલથી આપણે ઉત્તરાધ્યયન સૂત્રનો સ્વાધ્યાય કરવાનું નક્કી કર્યું છે. પરમાત્માની અંતિમ દેશના સ્વરૂપ જે સૂત્ર છે એનો મૂળથી અને અર્થથી બંને રીતે આપણે આ 8 દિવસ 9 દિવસ સ્વાધ્યાય કરીશું.